નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. કાપોદ્રાના રત્ન કલાકારનો 11 વર્ષીય પુત્રનું અપહરણ. સોડાની બોટલ દુકાને આપવા ગયેલો હેત રહસ્યમય રીતે ગુમ. શહેરભરની પોલીસ તપાસમાં જોતરાઈ. સચિનના અપહરિત યુવાન હત્યા પ્રકરણમાં લાશના અંગો મળ્યા. ભેસ્તાનની ખાડીમાંથી કપાયેલા 2 હાથ અને 2 પગ કોથળામાંથી મળ્યા. કાપોદ્રાની ભાણેજ પર બળાત્કાર કરનાર મામા સસરાને અમદાવાદથી ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ. ઘરમાં સુવાના બહાને કર્યું હતું કુકર્મ. લીંબાદના શાસ્ત્રીનગરમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ. એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા. એકની હાલત ગંભીર. અને મકાન ખરીદનારાઓ માટે આવી શકે છે ખુશ ખબર. સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવા ગુજરાત સરકારની તૈયારી. સંભવતઃ 2% થઈ શકે છે ઘટાડો. સુરત સહિત સમગ્ર રાજ્યમાં બાળકોના અપહરણના ગુનાઓ વધી રહ્યા છે. ત્યાં સુરતના કાપોદ્રામાં રહેતા રત્ન કલાકારના 11 વર્ષીય પુત્રનું ગુરુવારે સાંજે અપહરણ થયાની ઘટના બનવા પામી છે. ફરિયાદ મળતા જ પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી અપહરણ શું કામ કરવામાં આવ્યું છે તેની ભાળ મળી નથી. કાપોદ્રાનો 11 વર્ષીય બાળકનું થયું અપહરણ. સોડાની બોટલ આપવા ગયેલો હેત થયો ગાયબ. રત્ન કલાકારના પુત્રનું કોણે કર્યું અપહરણ? ગુમ થયાના 24 કલાક બાદ પણ હેતનો પત્તો નથી. કોઈ જાણભેદુએ જ અપહરણ કર્યું હોવાની શંકા. કાપોદ્રાના યોગી ચોક ખાતે આવેલી તુલસી દર્શન સોસાયટીમાં રહેતા અને હીરાબાગ ખાતેના ધામેલિયા બ્રધર્સમાં હીરા ઘસવાની નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ નરસિંહભાઈ ભંડેરીનો 11 વર્ષીય પુત્ર હેત ગુરુવારની સાંજથી ગુમ થયાની જાણ થતાં જ તેની શોધખોળ આદરી હતી. મળતી વિગતો અનુસાર ગુરુવારની બપોરે 1 કલાકે હેત પોતાના ટ્યુશન ક્લાસીસમાંથી ઘરે પરત ફર્યો હતો, પરંતુ તે સમયે તેના પેટમાં દુખાવો થતો હોવાથી ઘરની નજીક આવેલી દુકાનમાં સોડાની બોટલ લેવા ગયો અને જોકે ત્યાંથી તેઓ પરત ફરી આવ્યો હતો, પરંતુ સાંજના 6 વાગ્યાના સમયે જ્યારે તે બોટલ દુકાનદારને પરત આપવા ગયો ત્યારબાદ ઘરે પહોંચ્યો ન હતો. 7ના 8 વાગ્યા સુધી હેત પરત ન આવતા હેતની માતા નીતાબેન અને નોકરીથી પરત આવેલા સંજયભાઈ ભંડેરીએ આસપાસના ઘરોમાં તેમજ હેતના મિત્રના ત્યાં તેની તપાસ કરી હતી, પરંતુ હેતનો કોઈ અતોપત્તો મળ્યો ન હતો. જે બાદ મોડી રાત્રે સંજયભાઈએ પોતાનો પુત્ર હેત ગુમ થયાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદ મળતાની સાથે જ કાપોદ્રા પોલીસે હેતની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરી હતી. ગુરુવારની સાંજે હેત સોડાની બોટલ દુકાને પરત કરવા ગયો હતો. બોટલ આપવા ગયેલો હેત કલાકો બાદ પણ પરત ન આવતા નીતાબેને હેતની તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ સમાચાર મળ્યા ન હતા. ઉપરાંત તેમની સોસાયટીની શેરીમાં લગ્ન પ્રસંગ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવાથી હેત મળી રહ્યો ન હતો. તેના પિતાએ પણ તેની તપાસ કરી હતી. 11 વર્ષનો માસૂમ હેત ઘરની બહાર નીકળ્યા બાદ દુકાને ગયો હતો. ત્યાં પણ પોલીસે તપાસ કરીને હેત દુકાને આવ્યો હતો કે કેમ તેની તપાસ કરી હતી. જોકે અપહરણ થયા બાદ હેતને લગતો કોઈનો માંગણીભર્યો ફોન પણ આવ્યો નથી. ત્યારે હેતનું કોણે અપહરણ કર્યું છે તે સવાલના કોયડામાં પોલીસ ઉકેલ શોધી રહી છે. જ્યાં બીજી તરફ સંજયભાઈના જણાવ્યા પ્રમાણે તેમની સાથે કોઈની દુશ્મની તેમજ આ અપહરણ કરવા પાછળ કોનો હાથ હોઈ શકે તે અંગે કોઈના પર શંકા પણ નથી. ત્યારે હેતનું અપહરણ કોણે કર્યું અને શું કામ કર્યું અને હેત હાલ છે ક્યાં? હેતને શોધી કાઢવા કાપોદ્રા પોલીસની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જમીન આકાશ કરી શોધખોળ આદરી છે. કેમેરામેન હિરેન નિમાવ સાથે હિન્દ ન્યૂઝ, સુરત. કાપોદ્રાના યોગી ચોક પાસેથી થયેલા માસૂમ બાળકના અપહરણ કેસની તપાસમાં શહેરભરની પોલીસ જોતરાઈ ગઈ છે. જોકે આ સમગ્ર પ્રકરણમાં હજુ સુધી બાળકની કોઈ પણ ભાળ મળી નથી. માત્ર 10 વર્ષના માસૂમ બાળકના અપહરણની ફરિયાદ નોંધાતાની સાથે જ શહેરમાં જાણે કે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવને પગલે રેન્જ 1ના અધિકારી તથા ડીસીપી, એસીપી વરાછા, પુણા, અમરોલી, કતરગામ, લીંબાદ, ઉધના પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટર શહેરના તમામ પોલીસ મથકોમાંથી ડી સ્ટાફના માણસો, આ ઉપરાંત ડીસીબી, પીસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલાને પણ તપાસમાં જોતરી દેવાયો છે. આ બનાવને પગલે શહેર પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કેનાલ, તમામ અવાવરૂ જગ્યા, શહેરની તમામ ચેકપોસ્ટ તથા નવા બંધાતા કન્સ્ટ્રક્શન પાસે અને યોગી ચોક પાસેના ખેતરોમાં પણ પોલીસની અલગ અલગ ટીમ રવાના કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. કાપોદ્રા યોગી ચોક વિસ્તારમાંથી 11 વર્ષના માસૂમ બાળકના અપહરણમાં
ચકચાર મચી જવા પામી છે। ત્યારે આ સમગ્ર બનાવમાં રેન્જ 1ના અધિકારીઓ સહિતના કાફલો પોલીસમાં તપાસમાં લાગી ગયો છે। જો કે બનાવ અંગેમાં 10 વર્ષના બાળકને અપહરણકર્તાઓ તમે જે ટીવી સ્ક્રીન પર જગ્યા જોઈ રહ્યા છો ગાયત્રી મેદાનના પોપડાની સામે આ પથ્થર પર રાત્રે અપહરણકર્તાઓ તથા એક બાળકને માસૂમ બાળકને બેસાડવામાં આવ્યું હતું। જે બાળક બેસેલું હતું તેને એક ગોવાળે જોયું હતું, જેની જાણ પોલીસને થતાં જ FSLની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી અને આ પથ્થરો તથા તેની આસપાસના જગ્યામાંથી પાઉચ તથા સિગરેટ તથા માવા જેવી અનેક નાની નાની વસ્તુઓની FSL લઈ તપાસ માટેની કામગીરી હાથ ધરી છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે બીજી બાજુ કેળ દેખાઈ રહી છે। ત્યારે આ કેળમાં અપહરણકર્તાઓએ બાળકને છુપાવી તો નથી દીધો ને, તેના કારણે FSLની ટીમ દ્વારા અને પોલીસ કાફલાએ અંદર પણ 17 થી 20 માણસોને મોકલી પોતાની આગળની તપાસ શરૂ કરી દીધી છે। જો કે અત્યારે FSLની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓ તથા પૂણા PI અને રેન્જ 1ના અધિકારીઓ સહિતનો કાફલો અત્યારે ઘટના સ્થળે આ સમગ્ર તપાસમાં જોતરાઈ ગયો છે। અપહરણકર્તાને પકડવા માટે FSLની ટીમ પણ જોડાઈ છે। ત્યારે તમે જોઈ શકો છો કે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી છે। ડોગ સ્કોડના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે તથા ઉચ્ચ અધિકારીઓ પણ છે। હાલમાં તમે જોઈ શકો છો કે પૂણા PI તથા ઉચ્ચ અધિકારીઓની ગાડીઓ પણ ઘટના સ્થળે દેખાઈ રહી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં હવે અપહરણકર્તાઓને પકડવા માટે એકદમ સઘનમાં સઘન તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે। 10 વર્ષના માસૂમ બાળકની તપાસમાં શહેરની સમગ્ર પોલીસ જોતરાઈ ગઈ છે। ત્યારે આ બાળકનું અપહરણ કેવી રીતે થયું અને કોણે કર્યું છે તેની અંગે તપાસ કરીએ તો કાપોદ્રા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કિકાણી સાહેબ અત્યારે રજા પર છે। ત્યારે તેમના ચાર્જમાં ઇન્ચાર્જ તરીકે અત્યારે પૂણા PI પરમાર સાહેબ હાજર છે। તો આપણે એમને પૂછીશું કે શું છે આખી ઘટના। મા બાપે પોલીસ સ્ટેશનમાં ગુમ થયા અંગેની ફરિયાદ લખાવી છે કે મારો છોકરો કાં તો ગુમ થઈ ગયો છે અથવા તો કોઈ એને અપહરણ કરીને લઈ ગયું છે, એ મતલબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગુનો દાખલ થયા પછી તરત જ તમામ પોલીસના માણસો આમાં એના જે આડોશ પાડોશના માણસો છે તેમને પણ રાત અને આજે આખો દિવસ આની તપાસ કરેલી છે। થોડી હકીકત એવી મળી કે નજીકમાં જ અહીંયા ગાયત્રીના ખુલ્લા મેદાનમાં એ લોકો કાલે 7:00 વાગે સાંજે રમતા હતા અને સિગરેટ પણ હતી, માવો પણ હતો અને પાણીના પાઉચ પણ હતા। અને આ જે ગુમ થનાર છોકરો છે એની સાથે બીજા 2 છોકરાઓ હતા। એ બંને છોકરાઓ બાબતે બહુ જ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। એ છોકરાઓ સાથે ભણતા, ટ્યુશનમાં ભણતા તથા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ તપાસમાં બોલાવવામાં આવ્યા છે, એમને ખાતરી કરવામાં આવેલી છે। પરંતુ એની સાથે ખરેખર 2 છોકરાઓ જે કોણ હતા એની હકીકત હજુ સુધી મળી આવી નથી। એની સાથે જે છોકરાઓ હતા એ એક નાથાભાઈ ભરવાડના કહેવા મુજબ કે એકે સ્વામિનારાયણનો ચાંદલો કરેલો છે અને બીજો વાંકડિયાવાળો હતો, એની જ સેમ ઉંમરના છે। તો એનો અર્થ એવો પણ થાય છે કે છોકરાઓ તો એની સાથે સારા જ હતા। તો ખરેખર આ છોકરો કઈ દિશામાં અને શા માટે ક્યાં ગયો છે એના માટે મહેરબાન પોલીસ કમિશનરના આદેશ મુજબ સુરત શહેરના તમામ અધિકારીઓ આ બાબતની તપાસમાં લાગી ગયા છે। તમામ પોલીસ સ્ટેશનમાંથી ડિસ્ટર્બના માણસો અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે। તમામ જગ્યાએ અવાવરું જગ્યાઓ, કેનાલો, મકાનો, નવા બાંધકામ થતા મકાનો, ખેતરો, તમામ જગ્યાએ અમારી તપાસ ઝીણવટભરી રીતે ચાલી રહી છે અને અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। સર, આ સમગ્ર ઘટનામાં શું લાગે છે કે જે ગુમ થયો છે છોકરો, એના ફાધરનું કેવું છે કે એના કોઈ કઝિન મિત્ર સાથે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે, તો એમાં કઈ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે? એ બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને એના માટેના પણ પ્રયત્નો અમારા ક્રાઇમ બ્રાન્ચ તરફથી ચાલુ કરવામાં આવેલા છે। એમાં અમે એના માટે પણ ફરિયાદીને પૂછપરછ કરેલી તો એ એમ જણાવે છે કે વિવાદ ચાલે છે ખરો, પણ છેલ્લા 2 વર્ષથી તો એમની સાથે કોઈ દિવસ વાતચીત પણ નથી થઈ કે કોઈ દિવસ એમનો ટેલિફોન પણ નથી આવ્યો। એટલે એ બાબતે હાલમાં ફરિયાદીનું પણ આ બાબતે આક્ષેપ હોય એવું જણાતું નથી। તેમજ આ જે ફરિયાદી છે એ એટલા બધા બહુ પૈસાદાર માણસો પણ નથી કે એના માટે થઈને કોઈ એનું અપહરણ કરી જાય। બીજું કે આ છોકરો ગયો ત્યારથી અત્યાર સુધી એના મા બાપ ઉપર પણ એમને પૂછપરછ કરતા કોઈ પણ જાતનો ટેલિફોન છોકરાએ કર્યો હોય અથવા તો કોઈ વ્યક્તિએ કર્યો હોય એવું હજી જાણવા મળ્યું નથી। અત્યારે સમગ્ર ઘટનામાં તપાસ આપણે કઈ દિશામાં હાથ ધરેલી છે? અત્યારે અમે એ જે છોકરાઓ બેની સાથે ખરેખર કોણ બે હતા એની અમે તપાસ કરી રહ્યા છીએ। ભણવામાં રસ હતો કે નહોતો કે એનાથી પણ એ નારાજ હતો કે કેમ ભણવામાં પણ એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ।
તો તમે જોયું કે પરમાર સાહેબે આપણને સમગ્ર હકીકતની ઘટના જણાવી કે તેમની સાથે 2 અજાણ્યા છોકરાઓ હતા, તો એમની તરફ બી તપાસ હાથ ધરવામાં આવી છે. આખરે કોણ હતા આ છોકરા, તો એ અંગે પણ સમગ્ર પોલીસ ટીમે તથા ડિસ્ટાફના માણસો તથા ઉચ્ચ અધિકારીઓ પણ કામે લાગી ગયા છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પાંડેસરામાં રહેતા કમલેશ તેરીના નામના યુવકનું 10 લાખની ખંડણી વસૂલતા માટે અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવાના વધુ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યા બાદ રિમાન્ડ દરમિયાન કરેલ પૂછપરછમાં કમલેશ તેરીના બાકીના અંગો ભેસ્તાન જીયાવ રોડ સ્થિત પ્રિયંકા ટાઉનશીપ પાસે આવેલ ખાડીમાં નાખ્યા હોવાનું જણાવતા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઈ આરોપીને સાથે રાખી તપાસ હાથ ધરતા બંને થેલીમાં કમલેશ તેરીના બંને હાથ પગ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે હજી સુધી માથું મળ્યું ન હોવાનું જાણવા મળ્યું હતું. પાંડેસરા ભીંડી બજાર નહેર પાસે સ્વપ્ન સૃષ્ટિ કોમ્પ્લેક્સ પાછળ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા કમલેશ જગદીશ ચંદ્ર તેલીનું 18 જાન્યુઆરીના રોજ અપહરણ થયું હતું. અપહરણકર્તાઓએ તેની મુક્તિના બદલામાં રૂપિયા 20 લાખની ખંડણી માંગી હતી અને અપહરણકર્તા ગણતરીના કલાકોમાં તેના શરીરના 4 કટકા કરી ઘાતકી હત્યા કરી હતી. સચિન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોબાઈલ સર્વેલન્સ અને કોલ એનાલિસિસ થકી પોલીસે ખંડણી માંગનાર ઉમેશ રામનાથ પ્રસાદ કાનુને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો સાગરીત રાકેશ ઉર્ફે રાજુ સિંહ શ્યામસિંહ કુશવાહ ફરાર થયો હતો. આ બુધવારના દિવસે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડીને સચિન પોલીસને પૂછપરછ માટે સોંપ્યો હતો. આ પોલીસ રિમાન્ડ દરમિયાન રાકેશે બાકીના અંગો સચિન જીયાવ રોડ સ્થિત પ્રિયંકા ટાઉનશીપ નજીક ખાડીમાં નાખ્યા હોવાનું જણાવતા પોલીસ આરોપીને લઈ ગઈ હતી અને જ્યાં ફાયર બ્રિગેડને એક પીળા કલરની અને અંગ બ્લુ કલરની બંને પ્લાસ્ટિક થેલી મળતા પોલીસ તપાસ દરમિયાન બંને થેલીમાંથી કમલેશ તેરીના બંને હાથ પગ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. રાતની ઠંડીથી બચવા ભાણેજના ઘરમાં સુવા આવેલા મામા સસરાએ એકલતાનો લાભ લઈ નવપરિણીત વહુ પર બળાત્કારની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. ભાણેજ પર બળાત્કાર ગુજારનારા મામા સસરાને વરાછા પોલીસે અમદાવાદથી ઝડપી લીધો હતો. વરાછા જગદીશનગરમાં રહેતી 20 વર્ષીય પરિણીતા 4 દિવસ અગાઉ મોડી રાત્રે ઘરમાં સૂતી હતી. તેનો પતિ નાઇટ ડ્યુટી પર ગયો હતો. પરિણીતાનો મામો સસરો વિરેન્દ્ર કપ્તાનસિંહ રાઠોડ પણ તેમની સાથે જ રહેતો હતો. જોકે તે રાત્રે ધાબા પર સૂતો હતો. 4 દિવસ અગાઉ પણ તે ધાબા પર સૂતો હતો. ત્યારબાદ રાત્રિના સમયગાળામાં નીચે આવ્યો હતો અને ભાણેજના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો. ભાણેજ દરવાજો ખોલતા જ મામો સસરો અંદર આવ્યો. મને ધાબા પર બહુ ઠંડી લાગે છે, અંદર શું છે કહેતા ભાણેજ સુવાની હા પાડી હતી. આ તકનો લાભ લઈ નરાધમ મામા સસરાએ તમામ સંબંધોને નેવે મૂકી ભાણેજ પર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે પરિણીતાએ વરાછા પોલીસ મથકમાં મામા સસરા વિરેન્દ્ર કપ્તાનસિંહ રાઠોડ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવા પોલીસે તેની પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસે ગણતરીના કલાકોમાં જ બળાત્કારીને અમદાવાદના વટવા પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે બળાત્કારી મામા સસરા વિરેન્દ્રની ધરપકડ કરી છે. સુરત મહાનગરપાલિકાના લીંબા ઝોનમાં ડિંડોલીમાં આવેલા મિન્ટ રિંગ રોડના નડતરરૂપ 12 મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ડિંડોલીમાં ગાયત્રીનગર વિભાગ 2માં 45 મીટર રિંગ રોડમાં નડતરરૂપ કાચા પાકા 12 મકાનોના ડિમોલિશનની કામગીરી લીંબા ઝોન દ્વારા હાથ ધરવામાં આવી હતી. ગાયત્રીનગરમાં અગાઉ 27 ઝૂંપડાઓ દૂર કરવામાં આવેલા હતા કે જે સાથે જ 4000 ચોરસ મીટર જેટલો ટીપી રોડ પૈકીનો વિસ્તાર મીટર રિંગ રોડમાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ રસ્તો ખુલ્લો થવાથી ડ્રેનેજ તથા પાણીનું અઘરું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે તથા લીંબાના ડિંડોલી ઘોડાદરા વિસ્તારને ડ્રેનેજ તથા પાણીની સુવિધા મળશે. આ ઝૂંપડપટ્ટીનું ડિમોલિશનની કામગીરી ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. આવકવેરા વિભાગ રેન્જ 8ના અધિકારીઓએ 2 દિવસ અગાઉ કાતરગામ વિસ્તારના 2 બિલ્ડર ગ્રુપને ત્યાં હાથ ધરેલા સર્વે કાર્યમાં 4.97 કરોડનું કાળું નાણું મળી આવ્યું છે. રેન્જ 3 દ્વારા 3 દિવસ અગાઉ કાપડ પીડી અમિત એન્ટરપ્રાઇઝીસને ત્યાં આજે ચોથા દિવસે પણ સર્વેની તપાસ પૂરી થઈ હતી. આવકવેરા વિભાગના ઠેક ઠેકાણે દરોડાની કાર્યવાહીથી 2 નંબરી આવક ધરાવનારા ચોરો હચમચી ઉઠ્યા છે. આવકવેરા વિભાગની વિવિધ રેન્જના અધિકારીઓએ મંગળવાર સાંજથી બુધવાર સાંજ સુધીના 48 કલાકમાં 4 બિલ્ડર ગ્રુપ અને 2 કાપડ પેઢીને વરુણીમાં લીધા હતા. રેન્જ 5ના અધિકારીઓએ મંગળવારે સાંજે બિલ્ડર અરિહંત અને માધવને સકંજામાં લીધા. રેન્જ 2 અને રેન્જ 3ના અધિકારીઓ રિંગ રોડ સ્થિત જગદંબા સિન્થેટિક તથા ફાલસાવાડી સ્થિત અમિત એન્ટરપ્રાઇઝીસને વરુણીમાં લીધા હતા. રેન્જ 8ના અધિકારીઓએ બુધવારે સાંજે કાતરગામના બિલ્ડર ગ્રુપ હરે કૃષ્ણા ડેવલપર અને રાજલક્ષ્મી ઇન્ફ્રાને ત્યાં સર્વે હાથ ધર્યો હતો. આ તમામ પૈકી કામરેજના 2 બિલ્ડર અને રિંગ રોડ સ્થિત જગદંબા સિન્થેટિકને ત્યાં ગુરુવારે પૂરી થયેલી તપાસમાં 4.5 કરોડનું કાળું નાણું મળી આવ્યું હતું.
રેન્જ 8 દ્વારા બુધવારે સાંજે કતારગામના બિલ્ડર ગ્રુપ હરિકૃષ્ણા ડેવલપર રાજલક્ષ્મી ઇન્ફાર અને ગુરુવારે સાંજે પૂરી થયેલી તપાસમાં 4.97 કરોડનું કાળું નાણું મળી આવ્યું હતું. અમિત એન્ટરપ્રાઇઝીસને ત્યાં શુક્રવારે ચોથા દિવસે પણ તપાસ પૂરી થઈ ન હતી. અમિત એન્ટરપ્રાઇઝીસના માલિક લગ્નમાં વ્યસ્ત હોવાને કારણે સંભવતઃ સોમવારે તપાસ પૂરી થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. ચાલુ નાણાકીય વર્ષના 3,265 કરોડના વાર્ષિક લક્ષ્ય સુધી પહોંચવા આવકવેરા વિભાગના અધિકારીઓ ઠેક ઠેકાણે સર્વે હાથ ધરી કાળું નાણું શોધી રહી છે અને માર્ચ એન્ડિંગ સુધી આ શોધખોળ સતત જારી રહેશે. માંડવીનગરમાં આવેલી પીએન પાર્ક સોસાયટીમાં ગટર સમસ્યાની બુમરાણ હજી શાંત પડી નથી. ત્યાં સોસાયટી વિસ્તારમાં બનતા એપાર્ટમેન્ટના રહીશોમાં વિરોધ ઉઠવા પામ્યો હતો. સોસાયટીના હોદ્દેદારો લેખિતમાં ફરિયાદ કરતા ફરીવાર પીએન પાર્ક સોસાયટી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીનગરમાં આવેલી પીએન પાર્ક સોસાયટીની ગટરનું પાણી ખુલ્લી ગટરમાંથી પસાર હોય ઉપરાંત ચોમાસા દરમિયાન ઘણી વાર ગટરો ઉભરાવવાની આફતમાંથી સ્થાનિક રહીશો મુક્ત થયા નથી. ત્યાં એપાર્ટમેન્ટ નિર્માણની તૈયાર થતાં જ લોકો ચિંતાતુર બન્યા હતા. રહીશોએ તાકીદની મિટિંગ બોલાવી એપાર્ટમેન્ટના નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો હતો. સોસાયટીના રહીશોની હાજરીમાં હોદ્દેદારોએ પાલિકાને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે પીએન પાર્કના નકશામાં ક્યાંય પણ એપાર્ટમેન્ટના પ્લોટનો ઉલ્લેખ નથી. તેમજ પીએન પાર્કના હાલના મકાનો સંખ્યામાં જ્યારે ગટરોની સુવિધા પૂરતી નથી ત્યારે એપાર્ટમેન્ટના નિર્માણથી અનેક પરિવારની વસવાટથી ગટર સમસ્યા સહિતની સમસ્યાઓ જટિલ બનવાનું નિશ્ચિત છે. સોસાયટી વિસ્તારમાં નિર્માણ થનારા એપાર્ટમેન્ટથી રહીશો માટે અનેક સમસ્યાઓ આફતરૂપ બનશે. આવા સંજોગોમાં પીએન પાર્ક સોસાયટીના હોદ્દેદારોએ પાલિકાની મંજૂરી આપી કે કેમ એવા પ્રશ્ન સામે એપાર્ટમેન્ટના નિર્માણને તાકીદથી બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. સોસાયટી વિસ્તારમાં 3-4 પ્લોટો રાખી એપાર્ટમેન્ટ ઊભા કરી દેતા બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પુણા ગામમાં આવેલ નવા ફળિયામાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરને કારણે ત્યાંના રહીશો અને ધંધા રોજગાર દુકાનોના માલિકો ત્રસ્ત થઈ ગયા છે. આ અંગેની ફરિયાદ અને રજૂઆત બાદ પણ ઝોનના કે મનપાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે રહીશોનો ગુસ્સો ચરમસીમાએ છે. ગંદકીનું સામ્રાજ્ય બન્યું પુણા ગામ. રહીશોની મનપાને રજૂઆત છતાં પણ કોઈ કામગીરી નથી. ગંદકીને લીધે દુકાનદારોની ઘરાકી પર અસર. ક્યારે નિકાલ આવશે આ સમસ્યાનો? ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા દ્રશ્યો છે પુણા ગામના નવા ફળિયાના. આ વિસ્તારને નામ આપવામાં આવ્યું છે નવું ફળિયું, પણ અહીંની ગંદકીના સામ્રાજ્યને જોતા કોઈ પણ રીતે લાગતું જ નથી કે આ નવું ફળિયું હોય. આ વિસ્તાર પુણા ગામનો મોકાનો વિસ્તાર ગણાય છે અને આ જગ્યાએ ગટરની લાઈન છેલ્લા 15 દિવસથી તૂટેલી હાલતમાં છે. આ તૂટેલી ગટર લાઈન માટેની કાયદેસરની રજૂઆત આ વિસ્તારના રહીશો અને દુકાન ધરાવતા દુકાનદારોએ ઝોન ઓફિસ તેમજ પાલિકાને કરી છે, પરંતુ અધિકારીઓને આ વિસ્તારના લોકોની સમસ્યાની કંઈ જ પડી ન હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા છે. પ્રોબ્લેમ છે, 18 તારીખની ગટર લાઈન ફૂટેલી છે, હજુ બનાવવામાં આવી નથી. અરજી આપી છતાં બી બનાવવાની લોકોને રોગ થાય અને માંદા પડે છે અને વાહન ટ્રાફિક થાય છે. બીજું કે દુકાનવાળાઓને ઘરાકી ઓછી થાય છે. મહેરબાની કરી આ તમે બનાવો, મહેરબાની છે અમારી. ઝોન ઓફિસમાં અરજી આપી તમે? ઝોન ઓફિસમાં અરજી આપી. મારી દુકાન બસ એ ગટરની સામે જ મારી દુકાન છે. બસ 15 દિવસથી પાણી એક ધારું ચાલુ છે, કોઈ આવતું છે નહીં. આવીને જોઈને ઉયું જાય છે, આવશે એમ કહી દે છે, કોઈ આવતું છે નહીં. અને મચ્છર ને ગંદકી થાય છે, આખો દી પાણી ચાલુ જ રહે છે, કોઈ ગ્રાહક બી આવતા નથી. ગાડીઓ પડે છે રસ્તા પર, ટ્રાફિક થાય છે, રોગચાળો ફેલાય છે. અરજી 21-22 તારીખની આપેલી છે. પાણી 18 તારીખથી ચાલુ છે, કોઈની નજરમાં નથી આવતું એસએમસી વાળાને. બસ એ લોકો આવીને વૈયા જાય છે, આવીશું ત્યાં જ આવી તો કહે છે આવીશું બસ. આ ગટર લાઈનના લીકેજને કારણે ગટરનું મલિન પાણી ઉભરાઈને રોડ પર જાય છે અને ખાબોચિયાઓ પણ ઉભરાય છે. આ ખાબોચિયામાં ભરાયેલા દૂષિત પાણીને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેથી આ વિસ્તારમાં રહેતા લોકો પર ગંભીર બીમારી થવાનો ખતરો પણ તોડાઈ રહ્યો છે. આ રસ્તા પર જતા પાણીને લીધે વાહન ચાલકો પણ ઘણીવાર વાહન પરનો કાબુ ગુમાવીને અકસ્માતનો ભોગ બને છે. જે જગ્યાએ આ ગટર ખાઈને લાઈન લીકેજ થઈ છે ત્યાં જ કેટલાક દુકાનો પણ આવેલી છે અને ગટરના પાણીને લીધે ત્યાં જવાનું ગ્રાહકો ટાળતા હોવાથી દુકાનદારોના ધંધાને પણ આર્થિક નુકસાન થાય છે. અત્યારે જે સ્થળ પર આપણે ઊભા છીએ એ સ્થળ પુણા વિસ્તારનું ખૂબ મહત્વનો અંગ છે અને આ જે મેઇન રોડ છે પુણા બોમ્બે માર્કેટ રોડ, હજારો લોકોની અવરજવર આ રોડ ઉપરથી રોજ થાય છે અને છેલ્લા 15 દિવસથી આ ડ્રેનેજનું જે ગંદુ પાણી છે રોડ પર નીકળે છે અને અડધો કિલોમીટર સુધી આ પાણી રોડ પર નીકળે છે. અને અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોડ પર જે માટી હોય અને આ પાણી નીકળવાથી એ માટી ચીકણી થઈ અને
જે ટુ વ્હીલ અને જે રાહદારીઓ છે સવારથી અત્યાર સુધીમાં લગભગ 30થી 40 ટુ વ્હીલવાળા અહીંયા જે ટુ વ્હીલ લઈને નીકળે છે એ લોકો પડ્યા છે અને કોઈને હાથને કોઈને પગમાં પણ વાગ્યું છે. તો આના માટે જવાબદાર કોણ? આ પ્રાથમિક સુવિધા આપવાની વાત તો દૂર રહી, પણ જે સુવિધા અમારી થોડી ઘણી છે એ સુવિધાને પણ આ લોકો યોગ્ય રીતે રિપેરિંગ કરી અને જાળવણી કરી નથી શકતા. અને છેલ્લી 24 તારીખે લેખિતમાં પણ અહીંયા આ વિસ્તારના જે સ્થાનિક રહીશો છે એના દ્વારા કમ્પ્લેન કરવામાં આવી છે, તો તંત્ર દ્વારા એમના તરફ ધ્યાન આપવામાં નથી આવતું. જો 24 કલાકની અંદર આનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો આ જે રોડ છે એને ચક્કાજામ કરી બંધ કરી અને મહાનગરપાલિકા સામે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આમ એક જ સમસ્યાને લીધે આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને તેનો ભોગ બનવું પડે છે. ત્યારે તંત્રના બહેરા કાને આ રહીશોનો અવાજ પહોંચશે કે પછી પોતાના વિસ્તારને સ્વચ્છ અને સુંદર કરવા માટે લોકોને કોઈ એવો રસ્તો અખત્યાર કરવો પડશે કે જેનાથી તંત્ર અને તેના અધિકારીઓને આ લોકોની સમસ્યા નિવારણ માટે કોઈ ચોક્કસ દિશામાં પગલાં ભરવાનો વિચાર આવે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે શિવનગર સીમાંચલ શાહુની 40 પાસે રૂમ ખાલી કરવા બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સચિનમાં શિવનગર સીમાંચલ શાહુની 40 પાસે જાહેરમાં બુધવારની સવારના 10 વાગ્યાના સુમારે ફરિયાદી બુલ્લુ વિશન બેદરાને સાળો ટૂંકના ઉર્ફે રમેશ શિવરામ બહેરા અને ગોપાલ જોગેન્દર સ્વાઈ વાતચીત કરતા હતા. આ દરમિયાન ગોપાળનો જમાઈ બાબલા ઉર્ફે વિચિત્ર ધોળા નાયકે બંને વચ્ચે ઝઘડો થતો હતો. આ વહેમ રાખી ટૂંકના ઉર્ફે રમેશ શિવરામ બહેરા સાથે ઝઘડો કર્યો. વાતનું વતેસર થતા આવેશમાં આવીને તેના માથાના આગળના ભાગે કપાળની ઉપર સંચા મશીનનો ફટકો મારી દેતા ગંભીર અવસ્થામાં નજીકની હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે બાબા ઉર્ફે વિચિત્ર ધોળા નાયક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે આરોપી બાબલા ઉર્ફે વિચિત્ર ધોળા નાયક પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર મૃતક ટૂંકના ઉર્ફે રમેશ શિવરામ બહેરા અને સીમાંચલ વકીલ પોસાઈ તેના સસરા ગોપાલ જોગેન્દ્ર સ્વાઈસનો સાથે રૂમ ખાલી કરવા બાબતે કહેવા જતા મૃતક ટૂંકના ઉર્ફે રમેશ શિવરામ બહેરા ઉશ્કેરાઈ જઈને તેના સસરાને ઢીક્કા મૂકીનો માર માર્યો હતો. બાબલાના માથે અને મોઢાના ભાગે સંચા મશીનનો ફટકો મારી ઈજા પહોંચાડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાએ ભાજપની સતત ત્રીજી વાર સત્તા સોંપી છે, જેના પગલે ગુજરાત સરકાર રાજ્ય સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરીને બક્ષિસ રૂપે પ્રજાને ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સંભવતઃ થનારા સ્ટેમ્પ ડ્યુટીની ચાર્જના ઘટાડાના પગલે નવું ઘર ખરીદવાનું ઈચ્છતા લોકોને મસ્ત મોટી રાહત થશે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારી લેવલે સસ્તા ભાવના મકાનો માટેની એક નીતિ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે. એવું જણાવવામાં આવ્યું છે કે જે લોકોને પોસાય તેવા મકાનોની જરૂર છે તેમાં મોટાભાગના પગારદાર વર્ગના લોકો આવે છે. હાલ 5% સ્ટેમ્પ ડ્યુટી અને 1% રજિસ્ટ્રેશન ચાર્જ કોઈપણ પ્રોપર્ટીની ખરીદી માટે લાગે છે. જો સરકાર સ્ટેમ્પ ડ્યુટીમાં 2%નો પણ ઘટાડો કરે તો મકાન ખરીદનારાઓને ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે, કારણ કે મકાન ખરીદનારાઓ પોસાય તેવા ભાવે મકાન ખરીદવા તત્પર હોય છે. આ સૂત્રોએ જણાવ્યું છે કે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય સસ્તા ભાવની હાઉસિંગ પોલિસી હેઠળ આવતી હાઉસિંગ સ્કીમો પૂરતો જ મર્યાદિત રહે તેવી શક્યતા છે. ઘટાડેલી સ્ટેમ્પ ડ્યુટીનો લાભ લેવા માટે એક લિમિટ પણ કદાચ રાખવામાં આવે તેવી શક્યતા છે. જે લોકો જે મકાન નક્કી કરવામાં આવેલી સસ્તા ભાવના મકાનોની કેટેગરીમાં આવતા હોય તેઓને જ આ ઘટાડાનો લાભ મળશે. અદ્યતન ટેકનોલોજીની માંગ હવે વધુ રહેશે અને ઓરિજિનલ પાર્ટના ભાવ પણ ઊંચા રહેતા હોય છે. આમ હાલના બજારમાં ડુપ્લિકેટ સ્પેર પાર્ટનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે, જે અંતર્ગત અઠવા પોલીસે કોમ્પ્યુટરના ડુપ્લિકેટ સ્પેર પાર્ટ વેચતો શખ્સ ઝડપાયો હતો. નાનપુરા કોટવા સ્ટ્રીટ ખાતે આવેલી ગજાનંદ કોમ્પ્યુટરની દુકાન ચલાવતા ગણેશ દલારામ ચૌધરી પોતાની દુકાનમાં HP કંપનીના નામે પ્રિન્ટરના ડુપ્લિકેટ ડોંગર વેચી રહ્યો હોવાની અમદાવાદમાં રહેતા ભૂપેન્દ્ર વાઘેલા અઠવા પોલીસને ફરિયાદ કરી હતી. જે આધારે પોલીસે દરોડા પાડી દુકાનમાંથી રહેલા રૂપિયા 24,824ના 6 નંગ ડુપ્લિકેટ ડોંગલ મળી આવ્યા હતા. જે આધારે અઠવા પોલીસે દુકાનદાર ગણેશની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો. જે મળે તે ચોરો ચોરી કરવામાં જરા પણ અચકાતા નથી. વાહન ચોરી તો યથાવત છે જ, ત્યાં હવે ગાડીના વ્હીલ ચોરી કરવાનું પણ ચોરોએ બાકી રાખ્યું ન હતું. ઉધનામાં આવી જ કંઈક ચોરીની ઘટના નોંધાવા પામી હતી. ઉધના વિસ્તારમાં આવેલી શાંતિનગર સોસાયટીની પાછળ આવેલા અપના સોડા સેન્ટર સર્કલ નાનપુરા ખાતે રહેતા આશિષભાઈએ પોતાની ઇન્ડિકા ગાડી પાર્ક કરી હતી, જ્યાં કોઈ સમયે ગાડીના 3 વ્હીલોની ડીશો કાઢી લીધી હતી. રૂપિયા 9,000ની 3 ટાયર ડીશો 25મી જાન્યુઆરીએ આ વિસ્તારમાંથી ચોરી થઈ હતી.
જે બાદ ગુરુવારે આશીષભાઈએ પોલીસને જાણ કરી ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જે આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ગોપીપુરા વિસ્તારમાં આવેલા જૈન દેરાસર પાસેથી એક મહિલાના ગળામાંથી બાઇક પર આવેલો શખ્સ સોનાની ચેન તફડાવી ફરાર થઈ ગયો હતો. ચીલ ઝડપ થયાની જાણ થતાં જ અઠવા પોલીસે અજાણ્યા શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગુરુવારની રાત્રે 10:30 કલાકે નવસારી બજારના લુહાર ફળિયામાં રહેતા શીલાબેન સાળી ગોપીપુરામાં આવેલ ચંદ્રપ્રભુ જૈન દેરાસર પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ એક અજાણ્યો ઝડપભેર તેમની તરફ ઘસી આવ્યો હતો અને શીલાબેનના ગળા પર ઝડપ મારી તેણીએ પહેરેલી ₹30,000ની 1.5 તોલાની સોનાની ચેન આંચકીને ફરાર થઈ ગયો હતો. મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચીલઝડપ બનતા અઠવા પોલીસે સમગ્ર હકીકત જાણ્યા બાદ વિસ્તારમાં અજાણ્યાની શોધખોળ શરૂ કરી છે. શહેરમાં મહિલાઓને નિશાન બનાવી આવા અપરાધીઓ સરળતાથી ચીલઝડપની ઘટનાને અંજામ આપી રહ્યા છે. લિંબાયતની શાસ્ત્રીનગર સોસાયટીમાં ગત મોડી રાત્રે એક મકાનમાં ગેસ લીકેજના કારણે અચાનક આગ ફાટી જતા ઘરના 5 સભ્યો ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લિંબાયતની મદીના મસ્જિદ પાછળ આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં રહેતા મોહમ્મદ ઇશાક અને તેમના પરિવારના સભ્યો માટે ગુરુવારની રાત ખૂબ જ કારમી સાબિત થઈ હતી. ઠંડીને કારણે ઘરના બારી બારણા બંધ હતા અને ઘરમાં રહેલી ગેસની બોટલના લીકેજથી અજાણ પરિવારના મોભી મોહમ્મદ ઇશાક મોડી રાત્રે લાઇટ ચાલુ કરવા ગયા. સ્પાર્ક થતા ગેસ લીકેજને કારણે ઘરમાં પ્રવેશેલા ગેસે આગ પકડી લીધી હતી અને અચાનક જ ધડાકો થયો હતો. આગ લાગતા આ આગને કારણે ઘરના 5 સભ્યો મોહમ્મદ ઇશાક, એસબી, અમર અને ઉમેર નામના 2 સંતાનો અને આયશા નામની 1.5 વર્ષની બાળકી આગને કારણે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં મોહમ્મદ ઇશાક ગંભીર રીતે દાઝ્યા હતા, જ્યારે પરિવારના બીજા સભ્યોને પણ આગનો ભોગ બન્યા હતા. ગેસ લીકેજની બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર હતી, પણ આબાદ રીતે પરિવારજનોનો બચાવ થયો હતો. ઉમરપાડામાં જમાએ દારૂના નશામાં પોતાના જ સસરા પર કુહાડીના ઘા ઝીકીને સસરાને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં જમાઈ વિરુદ્ધ સસરાને જાનથી મારી નાખવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂ એક એવું વ્યસન છે જેમાં ફસાયેલો વ્યક્તિ પોતાની મર્યાદાઓ ભૂલી જઈને ન કરવાનું કરી બેસે છે અને છેવટે એનું પરિણામ ખૂબ જ માઠું આવે છે. આવી જ એક ઘટના ઉમરપાડાના વેલાવી ગામ ખાતે બનવા પામી છે. સસરા અને જમાઈ બંને દારૂના નશામાં ધૂત હતા અને અચાનક જ કોઈ વાતને લઈને બંને વચ્ચે બોલાચાલી થવા લાગી અને આ બોલાચાલીમાં બંને હાથ પાય પર ઉતરી આવ્યા હતા. દારૂના નશામાં ધૂત બનેલા મોતી નામના જમાઈએ આવેશમાં આવી જઈને પોતાના જ સસરા રામસિંહ વસાવા પર કુહાડીથી માથાના અને કપાળના ભાગે જીવલેણ હુમલો કરતા રામસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ત્યારબાદ તેમને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર ઘટના બાદ પોલીસે આરોપી જમાઈ વિરુદ્ધ સસરાને જાનથી મારી નાખવાના ગુનામાં ધરપકડ કરીને જમાઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ડીસીબી પોલીસે બાતમીના આધારે એક મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીનો એક મોબાઈલ કબજે કર્યો હતો. ચોરીમાં હાથ સાફ કરતો આ ચોર બીજી ઘણી ચોરીમાં સંડોવાયેલો હોવાથી પોલીસે તેની કડક પૂછપરછ હાથ ધરી છે. ઉધના વિસ્તારમાંથી કસબ અજમાવીને મોબાઈલ ચોરતા બિહારના સત્યેન્દ્ર ઉર્ફે બિહારી મુન્ના પંડિતને ડીસીબી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરતો આ ચોર જ્યારે મોબાઈલની ઉઠાંતરી કરતો હતો ત્યારે ડીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી નોકિયા કંપનીનો ₹500ની કિંમતનો એક મોબાઈલ કબજે કર્યો હતો. આ સિવાય અગાઉ કોઈ ચોરીને આ બિહારી યુવકે અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે ઉલ્લેખનીય છે કે શહેરમાં આવી પરચુરણ ચોરીઓ તો થયા જ કરે છે, ત્યારે મોટી ચોરીમાં હાથ સાફ કરતા તસ્કરોને છોડીને પોલીસ આવા નાના ચોરને પકડીને જેલ ભેગા કરે છે, ત્યારે મોટી ચોરીને અંજામ આપતા ચોરોને પકડવામાં પોલીસ કેમ અસમર્થ છે તે એક મોટો પ્રશ્ન છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના ઇસ્કોન મંદિર દ્વારા પ્રથમવાર 14 દેશમાંથી આવેલા વિદેશી ભક્તો દ્વારા હરે કૃષ્ણ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં વિદેશી ભક્તોએ નૃત્ય, પ્રવચન અને ભજન કીર્તન તેમજ ભગવદ્ ગીતાની ફિલોસોફી રજૂ કરી હતી. जो है हमारी आंखें, हमारी नाक, हमारा मुंह और स्पर्श ज्ञान, मुझे बच्चों क्या कहा
मुझे वो चीज दिखाई दे रही है जहां से ये बदबू आ रही है। जब ये तो ये होता है। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। કાપોદ્રાના રત્ન કલાકારનો 11 વર્ષીય પુત્રનું અપહરણ, સોડાની બોટલ દુકાને આપવા ગયેલો હેત રહસ્યમય રીતે ગુમ, શહેરભરની પોલીસ તપાસમાં જોતરાઈ। સચિનના અપહરિત યુવાન હત્યા પ્રકરણમાં લાશના અંગો મળ્યા, ભેસ્તાનની ખાડીમાંથી કપાયેલા 2 હાથ અને 2 પગ કોથળામાંથી મળ્યા। કાપોદ્રાની ભાણેજ પર બળાત્કાર કરનાર મામા સસરાને અમદાવાદથી ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ, ઘરમાં સુવાના બહાને કર્યું હતું કુકર્મ। લીંબાદના શાસ્ત્રીનગરમાં ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ, એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા, એકની હાલત ગંભીર। અને મકાન ખરીદનારાઓ માટે આવી શકે છે ખુશખબર, સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવા ગુજરાત સરકારની તૈયારી, સંભવતઃ 2% થઈ શકે છે ઘટાડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।